चलो विद्यार्थी मित्रों, હવે JEE લેવલ 2 અને 3 ના આગળના પ્રશ્નો ગણીએ। ક્વેશ્ચન નંબર 6, એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો cn² આપેલો છે, તો આપણે n પદોના વર્ગોનો સરવાળો મેળવવાનો છે। ક્વેશ્ચનની અંદર આપેલું છે sn cn² આપેલું છે અને પૂછ્યું છે કે તમે tn² એટલે પદોના વર્ગોનો સરવાળો મેળવો। હવે તમને ખબર છે પદોના વર્ગોનો સરવાળો મેળવવો તો તફાવત જોઈએ, તો અહીંયા sn આપેલું છે તો sn - 1 મેળવી શકું કઈ રીતે? n ની જગ્યાએનું આગળનું પદ n-1 લખી, તો અહીંયા શું થઈ જશે n-1 નો સ્ક્વેર। હવે આ બેનો તફાવત એટલે તમને tn મળે sn-1, તો sn ની કિંમત મૂકીએ cn² - c n-1 નો સ્ક્વેર। હવે જો આની અંદર c કોમન લઈએ, એક સ્ટેપ કાપવું હોય તો કાપી શકાય કે n², આનું વિસ્તરણ આપો તો n² - 2n + 1, વચ્ચે માઈનસ ની નિશાની, n² - n² કેન્સલ, -2n પણ આ માઈનસ સાથે આવે એટલે +2n થઈ જાય, ને આ +1 આવે માઈનસ સાથે થાય એટલે -1 થઈ જાય। આ શું મળ્યું આપણને tn, પણ ક્વેશ્ચન ની અંદર શું પૂછ્યું છે? વર્ગોનો સરવાળો, તો બંને બાજુ વર્ગ કરી નાખી, અહીંયા આવી જાય c² 2n - 1 નો સ્ક્વેર। હવે જો આગળ n પદોના વર્ગોનો સરવાળો, તમને ખબર વર્ગોનો સરવાળો મેળવવો હોય તો તમારે સમેશન આપવું પડે। c² કોન્સ્ટન્ટ અહીંયા લાગુ પડી જાય 2n - 1 નો સ્ક્વેર, અને શું લાગુ પડી જાય? સમેશન n। i બરાબર 1 to n લખતા નથી કારણ કે n પદ કીધેલું છે। ચલો 2n - 1 નો સ્ક્વેર શું થાય? 4, સીધું લખીએ સમેશન n² - 4, આનું મધ્યમ પદ આવશે 4n, સમેશન n અંદર જ આપી દો અને પ્લસ અહીંયા આવશે 1, પણ સમેશન છે i બરાબર 1 to n એટલા માટે આવી જશે અહીંયા n। ચલો હવેનું સ્ટેપ, છેલ્લે લેક્ચર ની અંદર તમને કરાવ્યું હતું કે સમેશન n નું ફોર્મ્યુલા શું થાય? સમેશન n², સમેશન n³ અને સમેશન n⁴ નું પણ કરાવ્યું હતું। તો સમેશન n² નું ફોર્મ્યુલા આપણે મૂકીએ c² 4n n+1 2n+1 / 6 -4 સમેશન n નું ફોર્મ્યુલા n n+1 / 2 અને પ્લસ n આના। ચલો હવે આની અંદરથી કેન્સલ થશે, કેન્સલ કરો, કોમન લેવા તો કોમન લ્યો, અહીંયા આવી જશે 2। ચલો અહીંયા લખીએ c² સમેશન tn² મેળવીએ છીએ, c² કોમન। હવે જો આની અંદરથી ત્રણેયમાંથી n સામાન્ય લઈ શકાય અને લસા છેદમાંથી 3 બહાર લઈ લો તો અહીંયા 3 વડે ગુણવું પડે। ચલો હવેનું સ્ટેપ, આનો ગુણાકાર કરીએ, n બહાર લઈ ગયું છે 2n² + n + 3n, આગળ 2 બહાર છે 2n² + 3n + 1 માઈનસ ની નિશાની, 2 તો છે તે 3 બહાર લીધા એટલે 2 × 3 6, ગુણાકાર કરી દો 6n - 6। હવે જો અહીંયા n બહાર લઈ લીધું છે એટલે +1 વધશે, પણ લસા 3 એટલે 1 × 3 + 3 થશે। ચલો c²n / 3 ગુણાકાર કરીએ 4n² + 3 × 2 6n + 2 - 6n - 6 + 3। चलो c²n / 3 ± 6n cancel, 4n² as it is +2 + 3 +5 -6 -1। હવે આ તમને મળી ગયું સમેશન tn²। ચલો આનો ઓપ્શન તમે ચેક કરી લો, એના ઉપરથી કયો ઓપ્શન આવે છે ABCD માંથી એ જવાબ આવશે। ચલો ક્વેશ્ચન નંબર 7 ની વાત કરીએ। એક સમાંતર શ્રેણી માટે s2n 2n = 2sn બે રિલેશન આપ્યા છે, તો s3n ના છેદમાં sn મેળવવાની વાત કરી છે। હવે જો આની અંદર એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, s2n ની જગ્યાએ બરાબર 2sn આપ્યું, ત્યાં તમે 3sn કરશો તો તમને s3n ના છેદમાં sn નો જવાબ મળશે। ચલો sn નું ફોર્મ્યુલા છેલ્લે આપણે વાત થઈ હતી n/2 2a + n - 1 * d થાય, તો એવી જ રીતે s2n નું ફોર્મ્યુલા n/2 એટલે 2n/2 2a + n - 1
into d equal to 3 આમ નામ Sn નું ફોર્મ્યુલા n/2 2a plus n minus 1 into d થાય. ચલો બે કેન્સલ, અહીંયા n અને n કેન્સલ, આ બે નો ગુણાકાર સામેની બાજુ કરાવું so that 2a plus 2n minus 1 into d 3 આમ નામ 2a plus n minus 1 into d. ચલો બે નો ગુણાકાર અંદર કરાવીએ, ત્રણ નો ગુણાકાર અંદર કરાવીએ 4a plus 2d 2n minus 1 equal to 6a plus 3n minus 1 into d. 6a minus 4a કરીએ અને d ઓલી બાજુ જાય એટલે સામાન્ય લઈએ, બે નો ગુણાકાર અંદર કરાવીએ 4n minus 2 minus 3n થશે પ્લસ આ બાજુ જાય ડાબી બાજુ જાય સાઈડ ચેન્જ નિશાની ફરી જાય minus 3 ઓલી બાજુ જાય તો plus 3 થાય. ચલો d કૌંસની અંદર 4n minus 3n તો n minus 2 plus 3 એટલે થશે plus 1 અને અહીંયા આવશે 2a. તો જો આની બરાબર એક રિલેશન મળ્યું કે 2a બરાબર d n plus 1 લખવાનું છે. તો ચલો આજે મેળવવું છે એનું સોલ્યુશન લખીએ, ફોર્મ્યુલા લખીએ 3n/2 2a plus n એટલે 3n minus 1 into d છેદમાં n/2 2a plus n minus 1 into d. n/2 કેન્સલ. ચાલો 3 આમ નામ. હવે જો અહીંયા તમને જે 2a દેખાય છે ત્યાં શું મૂકવાનું છે? d કૌંસની અંદર n plus 1. તો d કૌંસની અંદર n plus 1 plus 3n minus 1 into d છેદમાં 2a દેખાય, d કૌંસની અંદર n plus 1 મૂકતા plus n minus 1 into d. હવે જો અંશ અને છેદ બંનેમાંથી d સામાન્ય લઈ શકાય તો અહીંયા લખીએ કે s3n ના છેદમાં sn આપણે મેળવીએ છીએ 3 આમ નામ d સામાન્ય. ચલો d સામાન્ય લઉં n plus 3n 4n plus 1 minus 1 કેન્સલ, d આમ નામ n plus n છેદની વાત કરીએ plus 1 minus 1 કેન્સલ. ચલો d અને d પણ કેન્સલ, n અને n પણ કેન્સલ, અહીંયા બે કેન્સલ તો તમને શું જવાબ મળ્યો? s3n ના છેદમાં sn 3 ગુણ્યા 2 છગડે 6. આ એનો આન્સર. ચલો ક્વેશ્ચન નંબર 8 જોઈએ. જો 1 log 9 3 1 minus x plus 2 log 3 4 3 raised to x minus 1 એ સમાંતર શ્રેણીમાં હોય તો x ની કિંમત મેળવવાની છે. હવે આપણે જોયું હતું કે સમાંતર શ્રેણી એટલે એરિથમેટિક મીન નો મધ્યક થાય a plus b/2. એવી જ રીતે દાખલો સોલ્વ કરવાનો છે. તો ચલો એરિથમેટિક મીન પહેલા ફોર્મ્યુલા લખી નાખીએ a plus b/2. હવે જો a plus b, a એટલે પ્રથમ, b એટલે અંતિમ છે કારણ કે મધ્યક એટલે એરિથમેટિક મીન ની વચ્ચેનું પદ છે. ચલો આપણે લખીએ a એટલે કે 1, b એટલે કે log 3 4 3 raised to x minus 1 ના છેદમાં 2 ઈ સામેની બાજુ જાય તો અહીંયા વચ્ચેનું પદ હોય અને ગુણાકારમાં થાય. હવે અહીંયા જોશો તો તમને ખબર પડશે કે log ની અંદર આધાર સરખો કરવો પડે. અહીંયા log 3 છે, અહીંયા log 9 છે, અહીંયા 1 છે. હવે તમને લોગેરિથમિક કેરેક્ટરિસ્ટિક્સ કરાવી ત્યારે ખબર છે કે 1 ને જો log ની અંદર આમ લખીએ તો એને શું કહેવાય? એક જ કહેવાય. તો પ્લસ log of 3 4 3 raised to x minus 1 equal to 2. હવે જો આનો મારે આધાર પરિવર્તન કરવો હોય 9 ને તો કોનો વર્ગ છે? 3 નો વર્ગ લખાય 3 raised to 1 minus x plus 2 આવી રીતે થાય. હવે જો તો બધી જગ્યાએ log 3 સામાન્ય થઈ ગયું તો આપણે ગુણધર્મ ઉપયોગ કરીએ કે log a વત્તા log b. તો log of a plus log b શું થાય? log ab થાય. તો આમ રાખીએ કે 3 અહીંયા આવી જશે 1 એટલે કે 4 3 raised to x minus 1 equal to. હવે જો બીજો ગુણધર્મ log નો 2 અહીંયા આગળ છે, log 3 નો વર્ગ છે તો 3 ના વર્ગને જો વર્ગ દૂર કરવો હોય તો આ
છેદમાં આવી જાય એટલે 2 ના છેદમાં 2 એટલે 1 થઈ જાય એટલે અહીંયા પણ log 3 જ રહે અને અહીંયા લખાય 3 1 - x + 2. હવે જો આગળ સાદુરૂપ આપવું હોય તો આપણે એમ કહી શકીએ બંને બાજુ log 3 કેન્સલ કરો અથવા એન્ટી log લઈ લો તો log 3 અને log 3 દૂર થઈ જાય તો જો તો શું વધ્યું 3 * 4 3x - 1 અહીંયા આમના 3 - x + 2. ચાલો એનો ગુણાકાર કરીએ 12 3x - 3 3 - x + 2. હવે આની અંદરથી આપણે x મેળવવો છે તો x મેળવવો હોય પણ જો ઘાતના સ્વરૂપમાં છે તો આપણે 3x બરાબર કંઈક એવું ધારી લઈએ કે જેથી એક લિનિયર એટલે કે સુરેખ સમીકરણ મળી જાય અને પછી આપણે એના અવયવ પાડીને જવાબ મેળવી લઈએ. તો હવે જુઓ તો 3x બરાબર તમે u v m ગમે તે ધારી શકો. ચલો અત્યારે m ધારીએ તો 12 3x એટલે તો શું લખવાનું હતું 12m - 3 + 2. હવે જો અહીંયા 3 - x છે તો 1 - x એટલે 3 ના છેદમાં 3 x લખાય કે ન લખાય તો શું થાય જો તો 3 ના છેદમાં 3 x તો 3 x એટલે શું થાય m થાય. ચલો m છેદમાં છે તો લસા લઈએ સામેની બાજુ જાય તો m² - 3m + 2m છે ઓલી બાજુ જાય તો -2m - 3 બરાબર 0. ચલો 12m² - 5m - 3 બરાબર 0. હવે જો આના ભાગ પાડતા ન આવડે તો તમારી આગળ ફોર્મ્યુલા છે કયું બીજ મેળવવાનું કયું -b ± √δ ના છેદમાં 2f દ્વિઘાત સમીકરણ છે એટલા માટે અથવા 12 × 3 36 5 લાવવાના છે તો -9 + 4 5 આવી જાય તો ચાલો લખું છું 12m² - 9m + 4m - 3 બરાબર 0. જો તો 12 × 3 36 9 × 4 36. ચલો સાદુરૂપ આપીએ. ચલો 12 આમાંથી શું કોમન લઈ શકાય 3m શું વધ્યું 4m - 1. ચલો ગુણાકારથી આવી જાય છે +1 4m - સોરી અહીંયા 3 = 0. ચલો એક અવયવ થશે 3m + 1 4m - 3 બરાબર 0. તો m ની બે કિંમત મળી એક કઈ -1/3 અને 3/4. હવે જુઓ તો m બરાબર આપણે શું ધાર્યું હતું 3x તો 3x બરાબર -1/3, 3/4. હવે તમને ખબર છે કે ક્યારે ઘાત માઈનસમાં હોઈ શકે નહીં એટલે આ ઓપ્શન આવશે નહીં. તો 3x બરાબર ખાલી શું લખાય 3/4. હવે જુઓ તો આપણે x ની કિંમત જોતી છે 3x ની જોતી નથી તો બંને બાજુ log લેવાય તો log લે તો ઘાત ક્યાં આવી જાય આગળ તો x log આધારિત 3 ની લઉં જો આધાર એ નથી રાખતો log base 3 = log of 3/4. તો log 3 to the base 3 અહીંયા જે ગુણધર્મ એપ્લાય કર્યો તો એ જ અહીંયા કરવાનો છે તો log 3 to the base 3 શું લખાય 1 તો x નો 1 સાથે ગુણાકાર x = હવે જો ઓપ્શનમાં log 3/4 હોય તો પણ ચાલે અથવા સ્વતંત્ર લખવું હોય તો log a/b તો ગુણધર્મનો ઉપયોગ થઈ જાય કયો log a - log b. તો log 3/3 - log 3/4 તો જો તો log 3/3 1 લખી શકાય 3/4 લખી શકાય. તો x નો જવાબ શું આવે 1 - log આધાર 3 4. ક્વેશ્ચન નંબર 9. હવે આ ટાઈપના દાખલા આપણે ખૂબ પ્રેક્ટિસ કરી છે. ટેસ્ટની અંદર પણ આની અંદર ચેન્જ કરીને પૂછેલા હતા અને છેલ્લે જે અત્યારે JEE લેવાની એની અંદર પણ આવો એક પ્રશ્ન પૂછ્યો હતો. હવે જો તો 2^1/4 4^1/8 8^1/60 અપ ટુ ઇન્ફિનિટી નું મલ્ટીપ્લિકેશન નો જવાબ મેળવવાનો છે. તો જો તો આને સિરીઝ બનાવવી હોય તો જો તો 4 એટલે 2 નો વર્ગ લખાય તો 2 નો વર્ગ એટલે 2/8 ઘાત થાય 8 એટલે 2 નો ઘાત લખાય. એવી જ રીતે અહીંયા સિરીઝ ચાલે છે એક 64 આવશે 16 32 એવી રીતે 4/32 અપ ટુ ઇન્ફિનિટી સુધી સિરીઝ ચાલે. હવે જો તો બધાનો આધાર સરખો થઈ ગયો તો ઘાતનો શું થાય સરવાળો. તો જો આને સિરીઝ ની અંદર ધારો કે ઉપરનાને s નામ આપું તો 1/4 પ્લસ 2/8 પ્લસ 3/16 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી લખાય. તો જુઓ તો
પરિણામ નંબર 1. હવે આ સિરીઝનો સરવાળો મેળવવો છે ઇન્ફિનિટી પદનો. તો હવે આની માટે યાદ રાખવાનું હંમેશા કે પહેલું સમીકરણ પરિણામ હોય એનું પ્રથમ પદ હોય એને અડધા વડે ભાગો, એટલે કે અહીંયા 4 8 એવી ગુણોત્તર બનતો હોય તો જો 3 વાળો 9 વાળો બનતો હોય તો 3 આવે. તો અહીંયા શું હશે 1/2 પરિણામ 1 ને 1/2 વડે ગુણો અને પરિણામ નંબર 2 મેળવો. તો 1/2s તો અહીંયા શું થઈ જશે 1/8 2/16 3/32 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. તો આને પરિણામ નંબર 2 કહો. હવે પરિણામ 2 મળી જાય 1 અને 2 એના ઉપરથી તમને ખબર પડે s શું મેળવવો. તો 1 ઓછા 2 કરી નાખ્યા તો પરિણામ નંબર 1 માઈનસ પરિણામ નંબર 2 s ઓછા 1/2s. હવે જો બીજું શું યાદ રાખવાનું કે જેનો છેદ સરખો હોય એની જ બાદબાકી થાય. ફરી વખત જેનો છેદ સરખો હોય એની બાદબાકી થાય. પ્રથમ પદ 1/4 તો આમાં નથી તો as it is રાખો પ્લસ 2/8 minus 1/8 1/8 3/16 minus 3/2/16 1/16 પ્લસ અપ ટુ ચાલશે ઇન્ફિનિટી. ઓકે, હવે નું સ્ટેપ ઇન્ફિનિટી માટે સમગુણોત્તર શ્રેણીનું ફોર્મ્યુલા તમને આવડે છે. શું થાય a ના છેદમાં 1 minus r. હવે અહીંયા 1 minus r કેમ લખ્યું વિચાર લીધો. શું થાય r less than 1 છે એટલા માટે. તો ધારો કે r greater than 1 હોય તો ફોર્મ્યુલા વિચારો તો a ના છેદમાં r minus 1. ચલો અહીંયા 1/4.25 r less than 1 તો આ જ ફોર્મ્યુલા એપ્લાય થશે. તો a એટલે પ્રથમ પદ છેદમાં 1 minus r એટલે આનો ગુણોત્તર 1 ના છેદમાં 8 ના છેદમાં 4. તો જુઓ તો શું થાય અહીંયા સાદુરૂપ આપો તો 1/2s. ચલો 1 ના છેદમાં 4 ના છેદમાં 1 ઓછા 1 ના છેદમાં 2 તો 1 ના છેદમાં 4 તો અહીં હું આવે અડધું 1/2s. તો જુઓ તો 2 તો 1/2s 1/2s કેન્સલ તો s બરાબર કેટલું મળ્યું 1. પરંતુ હજી આ જવાબ નથી. કેમ તો આપણે અહીંયા શું લખ્યું હતું 2s આ સિરીઝ લખી હતી. ચલો 2s તો 2:1 તો આન્સર શું આવે. ક્વેશ્ચન નંબર 10 જે તમને ઓલમોસ્ટ આવડે જ છે. આવા ટેસ્ટમાં દાખલા પૂછ્યા હતા, બહુ સરળ છે. એક સમગુણોત્તર શ્રેણીનું પાંચમું પદ 2 હોય તો પ્રથમ 9 પદોનો ગુણાકાર. તો સમગુણોત્તર શ્રેણી આપી પાંચમું પદ લખવું હોય તો તમને ખબર છે કે 1 બાદ કરીને લખાય એટલે કે r⁴ બરાબર 2. હવે 9 પદોનો ગુણાકાર તમે અલગથી ધારો કે s a ગુણાકારમાં ar છેલ્લું પદ ar ની ઘાત 8 હશે કારણ કે 9મું પદ એનો આગળનો ar 8. હવે જો તો a ગુણ્યા કેટલી વખત આવે છે 9 વખત. r ની સિરીઝ શરૂ થાય છે 1 + 2 + 2 અપ ટુ 8. હવે જુઓ તો સમીશન નો ઉપયોગ કરીએ 1 + 2 + 8 તો સમીશન n નું ફોર્મ્યુલા લખાય n = 8. તો n n+1 / 2 અને n ની જગ્યાએ કેટલા મૂકવાના 8. તો હું ડાયરેક્ટ લખું છું n એટલે કે 8 n+1 9 ના છેદમાં 2. ચલો a ની ઘાત 9 r ની ઘાત 4 ગુણાકારમાં 9. હવે જુઓ તો ar 4 ની ઘાત 9 લખાય કેમ તો કે બંને જગ્યાએ 9 છે. તો જુઓ તો પરિણામ 1 એટલે કે આ નો ઉપયોગ કરીએ ar ની 4 ઘાત 2 તો 2 ની 9 ઘાત કેટલી થાય 512. તો આનો આન્સર આવશે. ચાલો ક્વેશ્ચન નંબર 11 સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો આપ્યો છે 20. બીજી વાત તેના વર્ગોનો સરવાળો આપ્યો છે 100. તો સામાન્ય ગુણોત્તર એટલે કે r ની વાત થઈ મેળવવાનું કીધું છે. તો સમગુણોત્તર શ્રેણી અનંત પદ આગલા દાખલામાં આપણે ફોર્મ્યુલા જોયું કે s ઇન્ફિનિટી a ના છેદમાં 1 - r જ્યારે r લેસ ધેન 1 હોય ત્યારની વાત. ચલો પહેલું પરિણામ લખું છું a + ar + અપ ટુ ઇન્ફિનિટી આપ્યું છે 20. તો આ ઇન્ફિનિટી પદ a ના છેદમાં 1 - r બરાબર 20 આને પરિણામ નંબર 1 કહો. ચાલો આગળનું વાક્ય વાંચો તેના વર્ગોનો સરવાળો એટલે કે a² r² પ્લસ અપ ટુ ઇન્ફિનિટી કેટલું આપ્યું છે 100. તારે અનંત પદ તો a² ના છેદમાં 2 નો ગુણોત્તર એટલે બીજાના છેદમાં પહેલું તો એ શું થશે r² બરાબર 100. તો આને પરિણામ નંબર 2 કહો. હવે પરિણામ નંબર 1
અને 2 પરથી આપણે r મેળવવાનો છે. તો કઈ રીતે? હવે જુઓ તો અહીંયા a અને a સ્ક્વેર આપ્યું છે, તો હું પરિણામ નંબર 1 નો વર્ગ કરતા, તો જુઓ તો a સ્ક્વેર 1 માઈનસ r નો વર્ગ અને 20 નો વર્ગ થાય 400. તો જો આ પરિણામને 400 ને 4 કૌંસની અંદર 100 લખાય કે ન લખાય? કેમ લખ્યું? તો કે આ પરિણામ નંબર 2 છે અહીંયા સીધું જ મૂકી દઉં. જુઓ તો a સ્ક્વેર 1 માઈનસ r નો વર્ગ 4 આમ નામ 100 ની જગ્યાએ પરિણામ નંબર 1 મૂકવું એટલે કે a સ્ક્વેર ના છેદમાં 1 માઈનસ r સ્ક્વેર. તો a સ્ક્વેર અને a સ્ક્વેર કેન્સલ. હવે જુઓ તો વિચારો તો આવું કયું પદ લખું છું? ખબર પડી? 1 માઈનસ r હોલ સ્ક્વેર, અહીંયા 1 માઈનસ r સ્ક્વેર, a સ્ક્વેર ઓછા b સ્ક્વેર તમને આવડે છે, a ઓછા b વત્તા b એટલે કે ઓછા r 1 વત્તા r, તો 1 ઓછા r કેન્સલ થઈ જાય. ચાલો આનો સામેની બાજુ ગુણાકાર કરું 1 પ્લસ r 4 માઈનસ 4r, ઓલી બાજુ આવે તો થાય 5r ઇક્વલ ટુ 3. તો r નો જવાબ કેટલો મળે? 3/5. ચાલો ક્વેશ્ચન નંબર 12 જે બહુ ઈઝી છે, આપણે ઘણા વેરિએશન સાથે દાખલાને ગણ્યો છે. ખાલી પ્લસ ખાલી માઈનસ, પદ વધતા હોય ઘટતા હોય, અલ્ટરનેટ ચેન્જ થતું હોય, જેમ કે અહીંયા માઈનસ પ્લસ આપ્યું છે. તો આને જો દાખલાને ગણવો હોય તો તમે સૌથી પહેલા લખો 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ 9 ક્યુબ. હવે જો આની અંદર મેં 2 4 6 8 ના ઘનનો ઉમેરો કર્યો તો બાદ કરવો પડે, કારણ કે રકમની અંદર નહોતું. તો 2 ક્યુબ 4 ક્યુબ એવી રીતે પ્લસ અપ ટુ 8 ક્યુબ. તો એકવાર બાદ કર્યું, પણ તમે જો ક્વેશ્ચન ની અંદર ઓલરેડી એકવાર બાદ હતું તો એકવાર બાદ અને હજી એકવાર, તો અહીંયા 2 વાર લખવું પડે. તો 1 ક્યુબ પ્લસ 9 ક્યુબ, તો તમને ખબર છે કે સમેશન n ક્યુબ નું જે ફોર્મ્યુલા n1 to 9 લખાય. અને અહીંયા હવે જો તો 2 નો ઘન 4 નો ઘન એવી રીતે 8 નો ઘન, તો એમાંથી 2 નો ઘન સામાન્ય લઈ શકાય. તો 2 નો ઘન 1 વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા 4 નો ઘન, તો અહીંયા 1 નો ઘન પણ લખી શકાય. એટલે સિરીઝ બની જાય 1 ક્યુબ અપ ટુ n ક્યુબ 4 ક્યુબ સુધી. તો જુઓ તો ફોર્મ્યુલા સીધું લખવું n સ્ક્વેર n પ્લસ 1 નો સ્ક્વેર ના છેદમાં 4, n બરાબર 9 મૂકશું, ઓછા 2 નો ઘન 8 ગુણ્યા 2 16. અહીંયા ફોર્મ્યુલા લખીએ n સ્ક્વેર n પ્લસ 1 નો સ્ક્વેર ના છેદમાં 4 અને n બરાબર 4. ચલો હવે n બરાબર 9 કિંમત મૂકી દો એટલે જવાબ મળશે તમને 81 10 નો વર્ગ 100 ના છેદમાં 4 ઓછા 16, અહીંયા આવશે 16 4 નો વર્ગ 5 નો વર્ગ 25 ના છેદમાં 4. 4 25, અહીંયા 4 અને 4 તમે 25 સામાન્ય લેવો હોય તો લઈ શકાય. ચલો 81 ઓછા 16 ગુણ્યા 4 64, 25 ગુણ્યા કેટલા થશે 17 અને આવશે 425. ચલો પ્રશ્ન નંબર 13 ગણી નાખીએ. સમાંતર શ્રેણી આપી છે, પ્રથમ પદ એ સામાન્ય તફાવત d છે, તમને ખબર છે. હવે જો m મૂળ પદ 1/n તથા n મૂળ પદ 1/n જો ઊંધું આપ્યું છે સિક્વન્સ, તો a ઓછા d નો તફાવત મેળવવાનો છે. કીધું છે કે m બરાબર n નથી. તો ચાલો પહેલું પરિણામ સમીકરણ લખીએ tm. તમને ફોર્મ્યુલા આવડે છે m a plus n minus 1 into d. m નું પદ લખું તો a plus m minus 1 into d નો જવાબ આપેલો છે કેટલો? 1/n. પરિણામ નંબર 1 કયો? ચાલો આગળ વાંચો. n નું પદ એટલે કે tn a plus n minus 1 into d થાય, એનો જવાબ આપેલો કેટલો? 1/m. પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને 2 પરથી તમે a અને d મેળવી શકો. કઈ રીતે? ધોરણ 10 લોકની રીત. તો પરિણામ 1 ઓછા પરિણામ 2 કરીએ તો a સીધું કેન્સલ થઈ જાય. d સામાન્ય લઈ લો તો શું આવે? m ઓછા 1 ઓછા n વત્તા 1 બરાબર 1/n minus 1/m પ્લસ ઓર માઈનસ 1 કેન્સલ. શું વધ્યું? d કૌંસની અંદર m ઓછા n, લસા લઈએ m ઓછા n ના છેદમાં mn. ચલો m ઓછા n બંને બાજુથી કેન્સલ, તો d બરાબર શું આપ્યું? 1/mn. ચલો d ની કિંમત પરિણામ 1 અથવા 2 માં મૂકી શકાય, તમને એ મળી જાય. ચલો પરિણામ 1 માં કિંમત મૂકતા, ચાલો પરિણામ 1 માં કિંમત મૂકીએ a plus m minus 1d એટલે 1/mn equal to 1/n. ચાલો સ્વતંત્ર આપીએ તો 1 ના છેદમાં n વધશે, ઓછા 1 ના છેદમાં mn આવે અને equal to 1/n.
ચલો 1/n જમણી બાજુ આવે, સાઈડ ચેન્જ, સાઈન ચેન્જ, નિશાની ફરી જાય તો કેન્સલ થઈ જાય અને માઈનસ વાળું છે એ શું થઈ જાય પ્લસ. તો 1/mn એની કિંમત મળી. ચલો પ્રશ્નની અંદર શું પૂછ્યું છે? a ઓછા d. તો a ઓછા d કરીએ 1/mn ઓછા 1/mn. ચાલો શું જવાબ આવશે? મોટો 0. ચાલો આગળ પ્રશ્ન નંબર 14 જે તમને ક્લાસની અંદર અને ટેસ્ટમાં પણ પૂછ્યો તો, જે જાતે આવડે એવો જ છે. 15મો ક્વેશ્ચન ઇન્ટરેસ્ટિંગ છે, આઈએમપી પણ છે, આવા દાખલા પૂછાઈ શકે. હવે જો તો 3 x y અને z આપ્યા, ત્રણેયની અંદર સમીશન આપેલું વાંચીએ. સમીશન n0 to infinity a raised to n, y બરાબર 0 to infinity b raised to n, ને એવી જ રીતે z બરાબર n0 to infinity c raised to n. હવે અહીંયા વાત કરી કે abc એ સમાંતર શ્રેણીમાં છે અને કન્ડિશન આપી કે મોડ a less than 1, મોડ b less than 1, મોડ c less than 1. તો x, y અને z એ કઈ શ્રેણીમાં છે? સમાંતર, સમગુણોત્તર, સ્વરિત કે એક પણ એવા ઓપ્શન આપ્યા છે તમને. તો આપણે પેલો x મેળવીએ એટલે કે સમીશન 0 to infinity a raised to n. ચાલો n બરાબર 0 થી ઇન્ફિનિટી મૂકતો જાવ તો કેવી સિરીઝ મળે છે આપણે જોઈએ. 0 મૂકો તો કોઈ પણ ની ઘાત થાય એક a plus a square plus up to infinity. હવે તમને ખબર છે કે આવી સિરીઝ મળે ઇન્ફિનિટી તો ફોર્મ્યુલા શું લાગુ પડે? a ના છેદમાં, ચલો અહીંયા લખીએ s ઇન્ફિનિટી, a ના છેદમાં 1 minus r. તો અહીંયા r થશે a ના છેદમાં 1, ગુણોત્તર, સામાન્ય ગુણોત્તર. ચલો મળ્યું. હવે આના ઉપરથી જો મારે a ને કરતા બનાવવો હોય તો આનો લસા લેવો પડે, તો સામેની બાજુ ગુણાકાર થાય. તો ax = 1. તો જુઓ તો a સામાન્ય એટલે કે x સામાન્ય લ્યો તો ax જમણી બાજુ જાય અને આ બાજુ લાવો તો x - 1 એટલે a ની કિંમત x - 1 ના છેદમાં x. અને આમ પણ લખી શકાય. જો કઈ રીતે? સ્વતંત્ર છેદ આપો તો x ના છેદમાં x, 1 - 1 ના છેદમાં x. હવે તમે x ની મેં સાદુરૂપ આપ્યું, તમે y અને z નું આપો તો અનુક્રમે b બરાબર 1/1/y, c બરાબર 1 minus 1/z આવી રીતે તમને કિંમત મળશે a b c અને ત્રણેયની. તો હવે કન્ડિશન વિચારીએ કે મોડ a less than 1, મોડ b less than 1, મોડ c less than 1 તથા આ સેન્ટેન્સ સૌથી અગત્યનું છે કયું? abc એ સમાંતર શ્રેણીમાં છે. તો હવે તમને ખબર છે કે સમાંતર શ્રેણી હોય તો શું લખાય? તો કે a plus c/2 = b. તો આ લખીએ a plus c/2. તો કે 1 minus 1/x plus 1 minus 1/z = સામે ગુણાકાર કરું છું 1 minus 1/y. ચલો સાદુરૂપ આપીએ 1 plus 1 2 minus 1/x કોમન લઈ લઈએ તો આમ લખાય 1 minus 1/y. તો અહીંયા ગુણાકાર કરી નાખે જેથી 2 કેન્સલ થઈ જાય તો minus 2/y. આ 2 કેન્સલ, માઈનસ આમ નામ રહેશે એટલે બંને બાજુ માઈનસ ગુણાવે તો પ્લસ થઈ જાય. તો 1/x 1/z 2/y. આ માઈનસ માઈનસ પ્લસ અને 2 અને 2 નો ગુણાકાર કેન્સલ. હવે જુઓ તો આ સિરીઝને આપણે કેવી કહી શકાય? સમાંતર, સમગુણોત્તર કે સ્વરિત. હવે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે હાર્મોનિક પ્રોગ્રેશન, સ્વરિત શ્રેણી. તો જુઓ તો રેસિપ્રોકલ હોય કોની? એરિથમેટિક પ્રોગ્રેશનની. એટલે કે આને કેવી કહેવાય? સ્વરિત અથવા HP. જો